હાલનો જે લગન પ્રસંગ કોઈ માતાજીના અવસર કોઈ પણ અવસર હોય તો ડીજે સિવાય વાત ને ડીજેની જ વાત પહેલું કાંઈ ડીજે કરો બરાબર. અરે દેશી ઢોલનું તો કોઈ નોમ ના લે કે ડીજે હોય તો અમે તો આવશો નકા ના આવું કરું. પણ હવે કેવું થયું જુઓ, હવે ડીજે કર્યો છું બંધ. હવે ડીજે બંધ કર્યો એટલે આપણા લગ્નમાં વાજંતર તો જુઓ ને, કોઈ વાજંતર વગર તો વિવો સારો લાગે ને. એટલે ડીજે બંધ કર્યો છે, પણ ભલે ડીજે બંધ કર્યો પણ આપણા કને દેશી ઢોલ છે. હવેનો લગન દેશી ઢોલ ઉપર આપણે કરવાનો છે. નાચવાનું દેશી ઢોલ ઉપર, લગન દેશી ઢોલ ઉપર, માતાજીનો અવસર હોય પણ તોય દેશી ઢોલ ઉપર કરવાનો. અને દેશી ઢોલ ઉપર કે જુઓ, દેશી ઢોલ હોય ને તો દેશી ઢોલ વાગતો હોય ને એટલે એનો અવાજ કેવો મીઠો મીઠો આવતો હોય. આમ તમારું તમે આમ બેઠા હોય ને મોચા પર અને દેશી ઢોલ વાગતો હોય ને તો તમારું ઊંઘ ચડી જાય બરાબર. એટલે જુઓ, હું તમને દેશી ઢોલ વગાડી અને સંભળાવું, કારણ કે આપણે અહીંથી જોન લઈને હોમાં ગોમ જવાનું છે. એટલે આપણે ઘેરથી વર ચડાવો કરીએ અને આપણે ઘેરથી જ વર ચડાવો કરીને આપણે ઝોપા હેડીએ એટલે ઢોલ કેવો વાગે જો તમને વગાડી અને હું સંભળાવું. આપણે જોન લઈને હેડીએ ને એટલે ઢોલ આવો વાગે. તમને કેવો લાગ્યો? મજા આવે કે ના આવે? આવે. પછી હવે આપણે ઢોલ વગાડતા 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 વરને લઈને ઝોપા આવ્યા એટલે હું ઢોલ વગાડતો હોય ને કે અમારે કેટલાય મોટિયાળા હોય કે હરક પદુડા થઈ જાય કે હું વિવોનું વગાડ્યા જાય છે કે તને હેને વગાડું. એટલે આ એ નાચવાનો વગાડ કે મણચીનો અમારે નાચવું છે. એક પછી હું મણચીનો ઢોલ વગાડું તો જો હું મણચીનો ઢોલ વગાડું અને હું ભાઈ વગાડવાનું ચાલુ કરે ને એટલે પેલા હાથ પતળા બધા હોય નાચવા આવ્યા. મણચીનો વગાડ મેં ખાલી મણચીનો વગાડે ને એટલે ચવા નાચવા આવી ગયા. કેટલો હરખ ચડ્યો છે એને. ડીજેમાં હરખ ના ચડે, એ તો ડીસી ઢૂલ હોય ને તો હરખ ચડે. અને પછી શું છે, જોન લઈને ઝોપો પહોંચ્યા એક સીધા પેલા હાગા આવે કે હેડો ભાઈ જોન ઉતારે લઈ લ્યો. એક ઉતારે લઈને હેડ્યા કે એક ભાઈ પછી એ વગાડ ઢોલ વગાડ મારા કેટલું કર્યું વગાડ. ફેર હું ઢોલ ચાલુ કરું. આ ઉતારા આવી ગયા બેઠા. એક વળી ફેર અમારે છોડ્યું ને પેલો બૈરો ને આવ્યો એ ભાઈ કી હેરજે માંડ હાથો ઢોલ વગાડ. તે અમારે તો પહેલાં તો વળી હાથ તૂટી જો એટલો ઢોલ વગાડવા પડે. આશી રાત. હવે તો સવારે 10 વાગે જોન લઈને જાઓ અને 4 વાગે તો પૈણીને ઘેર આવો. એટલે આ પહેલાં તો હોજે જોન લઈને જતા કે બીજા દાડા હોજ આવતા. અને પછી બહેરો નાચવા આવું ને કે ઢોલ વગાડવાનું કે નાચ વગાડ ભાઈ. એટલે હું ઢોલ વગાડું નાચવાનું.
એ કે ચો વગાડું ખબર હે? રાતવાનો હવા વગાડ્યો એમાં નાચી રહ્યો કે ઓય નાચી ને જુદો ઘડીવાળા પાણીએ ના પીધો હોય બેઠાય ના હોય અને કે ભાઈ વર ચડાવો કરો એટલે હા વર ચડાવો કરીને જો જ આવું છે હેલો માયરામો પૈણેતનો ટેમ જો એટલે આ હેડ્યા પૈણેત કરવા હેડ્યા કે પેલા માયરામો એક ફેર ઢોલ વગાડ્યો. વળી હરક પંદર આવી જાય સીધી બે તલવારો લઈને આવું એટલે એ ઢોલ વગાડે એટલે તને વાગતો નહીં ઢોલ શું કરું વગાડું તો એટલે એ વિવો ના તાને અમારે પટ્યાક લેવા છે પટ્યાક નો વગાડ એક ફેર ઢોપ વળી પટ્યાક નો વગાડું એટલે જો હું પટ્યાકનો ઢોલ વગાડું એક મારા મોટિયાળા સીધા આમ ચક્કર લે જોજો મિત્રો આ દેશી ઢોલની મોજ તમે જુઓ સહેજ જુદી પડે હાધારે છે ડીજે પર આવી મોજ ના આવે ઢોલ તો ઢોલ જ કહેવાય અને ડીજે એ ડીજે આ છે ને હાથની કરમત છે અને પેલું તો મોજ ચીપ ભરાવે અને ચીપ ભરાવે અને પછી બેઠા બેઠા બટન દબાવે ને એટલે પેલો ગાયેલો ગાય વગાડેલું વાગે અને તમે તો હાથાય નારો અને આ તો અમે હાથ તોડી નોચીએ છીએ અમારા અને માણસોના પગ તૂટી જાય તાને વિવો થાય એટલે દેશી ઢોલની મોજ જેવી મોજ ડીજેમાં આવે ને એટલે ડીજે બંધ કર્યો છે ને એટલે ગભરાઈ ના જતા ડીજે બંધ થશે કોઈ ઢોલ બંધ નહીં કર્યા ઢોલ તો ચાલુ છે
ઘણું થઈ ગયું જો મિત્રો કેવી મજા આવી હે મજા આવી ગઈ. હવે તમે આવો ઢોલ વગડાવજો અને ઢોલ વગડાઈને લગ્ન કરવાનું ડીજેનું નામ લેતા ના ડીજે આપણે ના જોવે દેશી ઢોલ પર મોજ કરવાની જો મારો ઢોલ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બરાબર નાગર પ્રા કોમેડી ગેંગ